કે ઇફ યુ ટીચ અ મેન યુ ટીચ અ મેન, ઇફ યુ ટીચ અ વુમન યુ ટીચ અ સોસાયટી. એક શિક્ષકથી ધારાસભ્યની જર્ની કેવી રીતે આવી? મેં મારા ઘરે આનંદીબેન પટેલ આવ્યા હતા. એમણે મને એક બહુ સરસ એક જ લીટીનામાં સમજાવી દીધું કે રાજનીતિમાં જો સારા લોકો આવશે તો સમાજનું સારું કામ થશે, ખોટા લોકો આવશે તો ખોટું કામ થશે. રાજકારણમાં આવ્યા પછી મહિલાઓ સમાજમાં કેવો બદલાવ લાવી શકે છે? મેમ, હું એમ નથી કહેતી કે રાજકારણમાં જ આવવું જોઈએ, પણ દરેક ફિલ્ડમાં જવું જોઈએ. કોઈ આઈએએસ અધિકારી અમદાવાદમાં આવતા હોય છે ને એ 5 વર્ષ એને ડ્યુટી કરે અને પછી જો એની ટ્રાન્સફર થાય છે પણ એ એના ફેમિલીને અમદાવાદ રાખે છે, કારણ કે સેફ સિટી છે અને બેસ્ટ સિટી છે રહેવામાં. જૂના અમદાવાદ અને નવા અમદાવાદમાં આજે શું ફરક લાગે છે મેમ આપને? જૂનું જે છે એ સોનું છે અને નવું અમદાવાદ આખો એનો મિજાજ જુદો છે. મહિલાઓની સુરક્ષા, મહિલા ક્યાં પણ તકલીફમાં હોય તો એ 181 કરો ડાયલ તો તરત જ એનું તમને મદદ મળી રહી. એક ઉંમર એવી હોય છે, એ ઉંમરમાં દરેક દીકરીઓ દરેક દીકરાઓ એકબીજાના સંપર્કમાં આવતા હોય છે અને ઘણી વખત દીકરીઓનું એટલી એક ચોક્કસ કહીશ કે ક્યાંય આપણો ઉપયોગ કોઈ કરી જાય એ કામ ના કરવું જોઈએ. કહેવાય છે કે દુનિયાનું કોઈ સૌથી શક્તિશાળી કોઈ હથિયાર હોય ને, પરમાણુ બોમ્બ કરતાં બી જો કોઈ શક્તિશાળી હોય તો એ એજ્યુકેશન છે, શિક્ષણ છે. દીકરીઓને ખાસ સલાહ આપું છું, આપણે ભલે હું કહું છું કે કોઈ કરોડપતિ ઘરમાં લગ્ન કરીને જઈએ, પરંતુ જો તમારી પાસે ડિગ્રી હશે ને તો એ ડિગ્રી તમને ગમે તે પરિસ્થિતિમાં કામ આવશે. સફાઈ કામદાર જે છે વિકાસ નિગમના ચેરમેન હતા, એ વખત ચેરમેન તરીકેના આપના અનુભવો શું રહ્યા? એ વખતે મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદી હતા. એમણે બીજી વાક્ય બહુ સરસ કહ્યું હતું કે બેન, સફાઈ કામદારનો દીકરો સફાઈ કામદાર ના બનવો જોઈએ, પરંતુ સફાઈ કામદારનો દીકરો આઈએએસ બનવો જોઈએ, આઈપીએસ બનવો જોઈએ, ડૉક્ટર બનવો જોઈએ. હું સવારે 11 થી 3 વાગ્યા સુધી ઓફિસમાં બેસું છું. મારા પાસે દરેક લોકો આવીને મળી શકે છે, ડાયરેક્ટ મને મળી શકે છે. નાનો માણસ આવીને પણ મળી શકે છે, મોટો માણસ આવીને પણ મળી શકે છે. મારો ડ્રાઈવર ડીસાથી એને એકદમ જોરદાર એટેક આવ્યો હતો ને એને તાત્કાલિક છે ને અહીંયા હોસ્પિટલ યુએન મહેતામાં, અને એનું તાત્કાલિક ઓપરેશન થયું. એ લગભગ 25 થી 30 વર્ષનો છોકરો આજે બચી ગયો છે. એનું કારણ કે એને તાત્કાલિક એ સમયે ટ્રીટમેન્ટ મળી. જય હિન્દ, જય ભારત વિદ્યાર્થી મિત્રો. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે વેબ સંકુલના આપણા પ્લેટફોર્મ પર. આમ તો સામાન્ય રીતે આપણે જનરલ જે છે ભણવાના સેશનની ચર્ચા કરતા હોય છે, પણ આજે તમારા માટે કંઈક ખાસ લઈને આવ્યા છે. એક શિક્ષક તરીકેની જર્નીથી સફરથી શરૂ કરીને એમએલએ સુધીની જર્ની જે છે ખેડનાર અને શિક્ષક તરીકેની જે છે ભાવના દિલમાં રાખીને લોક શિક્ષક તરીકે જે છે લોકોની સેવા કરનાર અને જે છે એમએલએ સુધી પહોંચનાર માનનીય દર્શનાબેન મુકેશભાઈ વાઘેલાજીનું આપણા વેબ સંકુલના પ્લેટફોર્મ પર હું તહે દિલથી સ્વાગત કરું છું. મેમ, આપનું અમારા પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે, હું દર્શના વાઘેલા, અસારવા ધારાસભ્ય. થેન્ક યુ સો મચ મેમ. હવે આપણે આજે ખાસ કરીને મેમ જોડેથી કંઈક માર્ગદર્શન મેળવીશું, સાથે સાથે એક શિક્ષકની જર્નીથી એમએલએ સુધીની જર્ની અને લોકસેવામાં એમના કાર્યો વિશે આપણે કંઈક જાણકારી મેળવવાનો પ્રયાસ કરીશું. એક ધારાસભ્ય તરીકે એક વ્યક્તિની શું જવાબદારીઓ હોય છે અને જવાબદારીઓથી લોકસેવાના કેવા કાર્યો થઈ શકે છે એના વિશે પણ આપણે માર્ગદર્શન મેળવીશું. તો આગળ વધું એ પહેલાં હું મેમને વિનંતી કરીશ કે મેમ, આપ એક શિક્ષક હતા અને શિક્ષક તરીકેની આપની જર્ની કેવી રહી? બાળકો સાથે આપનો અનુભવ કેવો રહ્યો? આપ 22 વર્ષ સુધી પ્રિન્સિપાલ તરીકે રહ્યા છો, તો ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે તમારી જે છે લાગણીઓ, અનુભવો જોડાયેલા હશે. તો એના વિશે જે છે થોડીક ઇન્ફોર્મેશન અમારા જે છે વાચક મિત્રો સુધી અથવા સાંભળનાર મિત્રો સુધી મળે તો એમને પણ એક માર્ગદર્શન મળી રહે. મેમ, હું એક શિક્ષક તરીકે મારો વ્યવસાય હતો અને શરૂઆતમાં મને સરકારી જોબ મળી હતી, પરંતુ ફેમિલી કારણોસર હું સરકારી જોબ નહોતી કરી શકી અને હું રિઝાઇન કર્યું હતું. પરંતુ એ પછી મેં ટ્રસ્ટની સ્કૂલમાં 22 વર્ષ જોબ કરી અને એ સ્કૂલ ચલાવવાનો, સ્કૂલમાં ટીચર તરીકે કામ કરવાનો ખૂબ સારો અનુભવ રહ્યો. અને મને આમ પણ બાળકો માટે એક અલગ પ્રેમ છે
અને મને ખબર છે કે શિક્ષકની જોબ એક એવી જોબ છે કે જે આ દેશનું નવા ભાવિનું ઘડતર કરનાર શિક્ષક છે. અને એમાં પણ તમે તમારા જે બાળકો છે એ બાળકોને સંસ્કારની સાથે શિક્ષણ આપવાનું કામ જો કોઈ કરતું હોય તો એ શિક્ષક કરે છે. મારું એવું જરૂર માનવું છે કે બાળક જ્યારે ઘર છોડી અને સ્કૂલમાં પ્રવેશ કરે છે તો કદાચ એને એના માતા પિતા કરતાં પણ વધારે વિશ્વાસ એના શિક્ષકમાં હોય છે, અને આ જ શિક્ષક એના જીવનનું ઘડતર કરતું હોય છે. એટલે આ વ્યવસાય ખૂબ સારો વ્યવસાય છે અને હું એ કરતી હતી. 22 વર્ષ સ્કૂલ ચલાવી અને સ્કૂલમાં કામ કર્યું, ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાવી અને આગળ વધાર્યા. અને આજે આ વેબસાઇટ જે સંકુલ છે એ પણ આજે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને એમની મંજિલ સુધી પહોંચાડવા, એમના મુકામ સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. એટલે હું પણ એમને કહું છું કે ખરેખર તમે આ બધા વિદ્યાર્થીઓને તૈયાર કરી અને એ લોકો પોતાના સપના જે જોયા છે અને સરકારી જોબ મેળવવાની જે એમનો ટાર્ગેટ છે, જે એમની મંજિલ છે, એને પૂરી કરવામાં તમે સહાયક થાવ છો. તે બદલ આ સંસ્થાના સૌ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ સો મચ મેમ. આપના જે છે આભાર શબ્દો અમને પ્રેરણા આપશે આગળ વધારે સારું કાર્ય કરવા માટે. મેમ, એક શિક્ષક અને શિક્ષકથી અચાનક જે છે આજે MLA ધારાસભ્ય તરીકે આ બિરાજમાન છો. તો અચાનકથી આ ટ્રાન્ઝિશન એક શિક્ષકથી ધારાસભ્યની જર્ની કેવી રીતે આવી મેમ? 2005માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે 2005માં કોર્પોરેશનનું ઇલેક્શન હતું અને એમણે એવો વિચાર કર્યો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એજ્યુકેટેડ મહિલાઓ અને યંગ મહિલાઓને પણ ઉતારવી છે. એના અનુસંધાનમાં મારી શોધ થઈ અને અમારું એ વખતે દરિયાપુર કાજીપુર વિધાનસભા હતી ને એમાં એક દુધેશ્વર વોર્ડ હતો. એમાં અમારા ધારાસભ્ય શ્રી ભરત બારોટે મારી શોધ કરી અને મને ટિકિટ મળી અને હું એ વખતે કોર્પોરેટર માટે ફોર્મ ભર્યું. ત્યારે થોડું આ મનમાં ઘણા બધા એવા વિચાર હતા કે શિક્ષિકા હતી અને ડાયરેક્ટ રાજનીતિમાં આવવાની વાત હતી તો મારું મન એક્સેપ્ટ નહોતું કરતું. પરંતુ એ વખતે મારા ઘરે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ આવ્યા હતા અને એમણે મારા પરિવારને પણ કન્વિન્સ કર્યું અને મારા પરિવારને પૂછ્યું, મારા જેઠ હતા, મારા સાસુ હતા, કે ભાઈ આ બેન રાજનીતિમાં આવે એમાં તમને કોઈ વાંધો છે? એટલે મારા સાસુએ અને ઘરમાં પરિવારમાં જેઠને બધાએ કીધું કે ના, અમને કોઈ જ વાંધો નથી. મારા હસબન્ડ જોડે વાત કરી. પછી એમણે મને પૂછ્યું કે ભાઈ તને શું તકલીફ છે એમ. એટલે પછી મેં એવો જવાબ આપ્યો કે મારું ફિલ્ડ એકદમ અલગ છે. એમણે મને એક બહુ સરસ એક જ લીટીમાં સમજાવી દીધું કે રાજનીતિમાં જો સારા લોકો આવશે તો સમાજનું સારું કામ થશે, ખોટા લોકો આવશે તો ખોટું કામ થશે. આપણે સારા લોકોએ રાજનીતિમાં આવવું જોઈએ, ભણેલા ઘણા બહેનોએ રાજનીતિમાં આવવું જોઈએ તો કામ ખૂબ સારું થશે અને મહિલાઓ માટેનું પણ કામ ખૂબ સારું થશે. એટલે એ દિવસથી મેં પણ નિશ્ચય કર્યો કે આ ફિલ્ડમાં આવ્યા પછી ખૂબ સારું કામ કરવું અને લોકોને મદદરૂપ થવું. અને આમ પણ જે છે કહેવત છે મેમ કે ઇફ યુ ટીચ અ મેન યુ ટીચ અ મેન, ઇફ યુ ટીચ અ વુમન યુ ટીચ અ સોસાયટી. એટલે કે જ્યારે એક મહિલા એક માતા તરીકે પણ જ્યારે પોતાના બાળકને કહેવાય ને કે ઘરની અંદર જો મહિલા એજ્યુકેટેડ હોય તો આખો ને આખો પરિવાર જે છે એજ્યુકેટેડ જે છે આપમેળે બની જતો હોય છે અને સમાજ પણ જે છે આમૂલ પરિવર્તન આવતો હોય છે. અને આપણા રાજકારણની અંદર પણ મહિલાઓનું યોગદાન વધુમાં વધુ વધે એવા દિવસે ને દિવસે પ્રયાસો થઈ રહ્યા છે. તો એ તરફ જે છે મેમ આપ કેવી રીતે જુઓ છો? અને જે આપણા જોનારા જે તમામ મહિલાઓ છે અને યુવાઓ છે કે જે રાજકારણની અંદર જે છે મહિલાઓએ શા માટે આવવું જોઈએ અને મહિલા તરીકે જે છે આપે ધારાસભ્ય તરીકે જે જવાબદારીઓ નિભાવી છે એ થકી આપ જે છે મહિલાઓને થોડુંક માર્ગદર્શન આપી શકો? એક ધારાસભ્ય બન્યા પછી અથવા તો રાજકારણમાં આવ્યા પછી મહિલાઓ સમાજમાં કેવો બદલાવ લાવી શકે છે મેમ? સરસ ક્વેશ્ચન કર્યો આપે. મહિલાઓએ દરેક ફિલ્ડમાં જવું જોઈએ. હું એમ નથી કહેતી કે રાજકારણમાં જ આવવું જોઈએ, પણ દરેક ફિલ્ડમાં જવું જોઈએ. આપણે આ સમાજમાં 50% મહિલાઓ છે, 50% ભાઈઓ છે, 50% મહિલાઓ મત આપે છે. અને મારું એવું કહેવું છે કે રાજનીતિ એવું
પ્લેટફોર્મ છે કે જ્યાં તમે તમારું સારું કામ કરી શકો, તમે જરૂરિયાતવાળા લોકોને મદદરૂપ થઈ શકો. આજે મારે કોઈકને મદદ કરવી છે, પરંતુ અમુક એવું પ્લેટફોર્મ મને ના મળતું હોય તો આપણે મદદ નથી કરી શકતા. પરંતુ રાજનીતિમાં હોઈએ અને એમાં પણ જો કોઈ સરકારી પોસ્ટ પર હોઈએ તો આપણે ઘણા બધાને મદદરૂપ થઈ શકીએ છીએ. એનું એક ઉત્તમ ઉદાહરણ હું એ આપીશ કે હું જ્યારે કોર્પોરેટર હતી ત્યારે પણ ઘણી નાની મોટી મહિલાઓ મને મળવા આવતી હતી અને મારા એક ફોનથી એનું કામ થઈ જતું હતું. તો ત્યારે મને ખૂબ આનંદ થતો હતો કે સરસ, ચલો આ બેન આટલી તકલીફમાં હતી અને મેં એક ફોન કર્યો છે તેનું આ કામ થઈ ગયું છે. એટલે મારું કહેવાનું મિનિંગ એ છે કે દરેક ફિલ્ડમાં જેમ અલગ અલગ વ્યવસાય પસંદ કરતી હોય છે મહિલાઓ, એમ રાજનીતિમાં પણ આવવું જોઈએ. ને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે કોર્પોરેટરનું ઇલેક્શન હોય છે એમાં આપણા ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ મોદીએ એ 50% મહિલા અનામત રાખી છે. એટલે એક વોર્ડમાં 2 ભાઈ લડે છે અને 2 બહેનો લડે છે. એટલે કે એ 50% હોવાના કારણે એ વોર્ડમાં મહિલાઓના જે પ્રશ્ન છે એને સોલ્વ કરવામાં ખૂબ સરળતા રહી છે. બીજી વાત હું તમને એ કહું છું કે હમણાં થોડા વખત પહેલાં જ સંસદમાં 33% અનામત મહિલાનું બિલ પણ પસાર થયું હતું અને મને ખબર છે કે લગભગ એ આવતી ટર્મ સુધીમાં એનો અમલ પણ થશે અને એ બિલ પસાર થઈ અને એનો કાયદો પણ બનશે. પરંતુ મારે એ કહેવું છે કે જો મહિલાઓ અત્યારથી આવી રીતે આ ફિલ્ડમાં આવીને એક્ટિવ થાય તો એ વખતે વિધાનસભામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ હશે અને સંસદમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં મહિલાઓ હશે. અને હું એ વાત જરૂર કહીશ કે 33% અનામત પોલીસ ખાતામાં મહિલાઓની આવી તો અત્યારે તમને દરેક પોલીસ સ્ટેશનોમાં મહિલા દેખાશે. પહેલે એવું હતું કે તમને પોલીસ સ્ટેશનમાં કોઈ મહિલા દેખાતી જ નહોતી. અત્યારે દાખલા તરીકે કોઈ મહિલાને કોઈ તકલીફ પડે તો એ જઈ અને ત્યાં પોલીસ સ્ટેશનમાં કોઈ પીએસઆઈ મહિલા હોય, કોઈ પીઆઈ મહિલા હોય કે એનાથી ઉચ્ચ કક્ષાની મહિલા હોય તો પોતાની વાત સારી રીતે કરી શકે છે. બીજી વાત હું એ જરૂર કહીશ કે જો રાજનીતિમાં મહિલાઓ હશે તો એ સંબંધિત એનો સ્વભાવ એવો માયાળુ હોય છે, એને એક સંવેદના હોય છે, તો એ સામેના લોકોની જે તકલીફ છે એને સમજી જલ્દી શકશે અને એનું કામ પણ જલ્દી કરી શકશે. એ માટે હું મહિલાઓને ખાસ અપીલ કરીશ કે આપણે પણ રાજનીતિમાં આવું વિચાર કરવો જોઈએ, આવવું જોઈએ અને સારું કામ કરવું જોઈએ. હું આગળ વધું એ પહેલાં મેમ, આપ અમદાવાદના ડેપ્યુટી મેયર રહ્યા, પ્રધાનમંત્રી મોદી સાહેબ આવ્યા એના પછી એ સ્માર્ટ સિટી મિશન લઈને આવ્યા અને આપણા અમદાવાદ શહેરને 100 સ્માર્ટ સિટી મિશન શહેરમાંથી એક શહેર તરીકે પસંદ કરવામાં આવ્યું છે અને અત્યારે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો થઈ રહ્યા છે. સાથે સાથે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખવાનું કહે છે કે આપણું જે ડેવલપમેન્ટ છે, વિકાસ છે, એ પર્યાવરણને નુકસાન કરીને નહીં પરંતુ પર્યાવરણની સાથે જીવતા થવાનું છે. તો અત્યારે જે અમદાવાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યો થઈ રહ્યા છે અને અમદાવાદને સ્માર્ટ સિટી મિશન લઈને આવનારા 10 વર્ષમાં તમે અમદાવાદને ક્યાં જુઓ છો મેમ? હું 2010થી તો 2013 સુધી અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર હતી. અમદાવાદ શહેરનું એ વખતે ખૂબ ડેવલપ થયું અને એ વખતે મુખ્યમંત્રી તરીકે અહીંયા ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે એ વખતથી આખા ગુજરાતનો એટલો સરસ વિકાસનો પ્લાન બનાવ્યો કે આજે તમે જુઓ છો કે દેશમાં સૌથી સારું રાજ્ય કોઈ ગણાતું હોય તો ગુજરાત ગણાય છે ને એમાં પણ એનું મોટામાં મોટું સિટી એટલે અમદાવાદ સિટી. મને આનંદ થાય છે કે એ સમયે આ અમદાવાદ ડેવલપ થઈ રહ્યું હતું. કાંકરિયા તમે જુઓ, અહીંયા રિવરફ્રન્ટ જુઓ, એવા અમદાવાદના મોટા મોટા પ્રોજેક્ટો એ વખતે ચાલતા હતા. અને હું એ વાત જરૂર કહીશ કે અમદાવાદમાં અત્યારે મેટ્રો આવી ગઈ છે, થોડા સમય પછી બુલેટ ટ્રેન પણ આવી જશે અને હું એક જોઉં છું કે પ્રમાણે અમદાવાદ શહેર એ સિંગાપુરથી પણ આગળ વધશે એવી મારી જે હું જોઉં છું ને જે રીતે ડેવલપ થઈ રહ્યું છે એ પ્રમાણે ખૂબ સારું સિટી બનવાનું છે. હું એ વાત જરૂર કહીશ કે અમદાવાદ રહેવા લાયક સિટી છે. કોઈ એમ કે કોઈ આઈએસ અધિકારી અમદાવાદમાં આવતા હોય છે ને એ 5 વર્ષ એને ડ્યુટી કરે અને પછી જો એની ટ્રાન્સફર થાય છે પણ એના ફેમિલીને અમદાવાદ રાખે છે કારણ કે સેફ સિટી છે અને બેસ્ટ સિટી છે રહેવા માટે અમદાવાદ જે ડેવલપ થઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે અહીંયા હતા
ત્યારે એમણે આખું એમનો જે ફોકસ છે અમદાવાદ અને આખા ગુજરાતમાં હતો. આના જ કારણે આજે અમદાવાદ આ સ્થિતિમાં છે. ભાઈએ કીધું કે વાતાવરણ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવે છે, કારણ કે જેટલું સિટી ડેવલપ થાય એની બેલેન્સ માટે તમારે આવા ઓક્સિજન પાર્ક અને એવા તળાવો કે એવી જગ્યાઓ પણ રાખવી પડે કે જેના કારણે આનું આપણે બેલેન્સ કરી શકીએ. થેન્ક યુ સો મચ મેમ. અમદાવાદ શહેર વિશે જે છે બહુ સરસ મજાની ઇન્ફોર્મેશન આપી. આમ તો અમદાવાદ એટલે કે માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાય છે આપણું, અને અમદાવાદની અંદર જે છે 150થી વધારે ઓક્સિજન પાર્ક્સ બનાવવામાં આવ્યા છે. અને ઓક્સિજન પાર્ક એટલે કે જે સામાન્ય ટેમ્પરેચર છે એના કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જે છે તાપમાન ઓક્સિજન પાર્કમાં ઓછું થાય છે. અને એ જ કારણસર જે છે 150 બન્યા છે ને આવનારા સમયની અંદર AMCએ આવા 300થી વધારે જે છે ઓક્સિજન પાર્ક બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે. હું આગળ વધું અને મેડમ જોડેથી એક સરસ મજાની ઇન્ફોર્મેશન જે છે હું મેળવવા ઈચ્છું છું, તમારા સુધી પહોંચાડવા ઈચ્છું છું કે મેં બહુ લાંબા સમયથી અમદાવાદને જોતા આવ્યા છે, એટલે જૂનું અમદાવાદ અને નવું અમદાવાદ. તો આજે બદલાઈ રહેલું અમદાવાદ અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના ઉદ્દેશ્ય સાથે ચાલી રહ્યું છે મેમ, તો જૂના અમદાવાદ અને નવા અમદાવાદમાં આજે શું ફરક લાગે છે મેમ આપને? જૂનું જે છે એ સોનું છે એવું હું માનું છું. આપણી જૂનું અમદાવાદ આજે તમને ખબર હોય તો હેરિટેજ સિટી ગણાય છે, અને એના કારણે આજે આપણે વિશ્વમાં આપણું નામ અમદાવાદનું પહોંચ્યું છે કે અમદાવાદનું ઓલ્ડ સિટી એટલે હેરિટેજ સિટી. અને નવું અમદાવાદ આખો એનો મિજાજ જુદો છે અને જૂના અમદાવાદનો પણ મિજાજ જુદો છે. એટલે આપણા બંને જે ભાગ ડેવલપ થયા છે, નદીનો આ પાર અને નદીનો પેલો પાર, બંને પોતપોતાના રીતે પોતપોતાની આગવી ઓળખ છે. અમદાવાદ જૂનું જે ઓલ્ડ સિટી છે એની તો હેરિટેજ તરીકેની જે ઓળખ ઊભી થઈ છે આપણા માટે ખૂબ સારી છે. અને અમદાવાદ જે નવું ડેવલપ થયેલું છે અત્યારે ક્યાંય છેડા નથી મળતા ભાઈ. અમદાવાદ ક્યાં ક્યાં પહોંચ્યું છે, આ બાજુ સાણંદ અડી ગયું છે, આ બાજુ કલોલ અડી ગયું છે, ખૂબ મોટું ડેવલપ થઈ રહ્યું છે. અને એના માટે અમદાવાદમાં નોકરીઓની એટલી તક વધી છે, એટલા બધા ધંધા રોજગાર વધ્યા છે, અને એ વધ્યું છે એના જ કારણે બહારથી લોકો અહીંયા આવી અને વસવાટ કરે છે. એટલે અમદાવાદ સિટી ઓલ્ડ અને જે ન્યૂ અમદાવાદ છે એ બંને આપણા માટે ખૂબ મહત્ત્વની વાત છે. ટૂંકમાં એક જ છે, અને એ અમદાવાદના નામે અત્યારે હું એવું વિચારીશ કે હું જો કોઈ સેફ સિટી તરીકે અને કોઈ સારા શહેર તરીકે અમે પણ બધે બહાર જતા હોઈએ છીએ, પણ જ્યારે અમદાવાદ આવીએ ને જે ફિલિંગ થાય ને એવી બીજે ક્યાંય નથી થતી. એક્ઝેક્ટલી. તો ઘણું બધું પરિવર્તન આવ્યું અમદાવાદ શહેરને જે છે, અને 2017ની અંદર જે છે વર્લ્ડ હેરિટેજ સિટી બન્યું. આપણા દેશનું જે છે પહેલું શહેર હતું કે જેને વર્લ્ડ હેરિટેજ સિટીનું જે છે દરજ્જો યુનેસ્કો દ્વારા આપવામાં આવ્યો. અને એના પછી જે છે આખું જે છે પોળોનો વિસ્તાર છે ને પછી હેરિટેજ વોક ને એનું આયોજન થાય છે. ઘણી વખતે વિદ્યાર્થીઓ સ્પેશિયલી એમાં જતા હોય છે. રેગ્યુલર ચાલે છે હેરિટેજ વોક રેગ્યુલર ચાલે છે. બહારથી જે મહેમાન આવે છે એ બધા આવી રીતે હેરિટેજ વોકમાં જાય છે જ. અને જ્યારે હેરિટેજ વોકમાં જે લોકો પણ આવે છે, જેમ બહારથી આવે છે, વિદેશીઓ આવે છે અથવા અન્ય રાજ્યમાંથી જ્યારે લોકો આવે છે, ત્યારે હેરિટેજ વોક જે પ્રમાણે આખું બનાવવામાં આવ્યું છે એ જોઈને મંત્રમુગ્ધ થઈ જાય છે કે કેવું સરસ મજાનું અમદાવાદ છે. અને અમદાવાદ એટલે કે કહેવાય છે ને કે કેવું શહેર છે કે જ્યાં જૂનું બી છે અને નવું બી છે, અને બંને એક સાથે ચાલી રહ્યા છે. અને જે આ પોળોનું કલ્ચર છે અહીંયા જ છે, બીજી જગ્યાએ નથી, ક્યાંય નથી. હવે થેન્ક યુ સો મચ. અને હું આગળ વધીશ મેમ. અને અત્યારે એક સૌથી વધારે જે મુદ્દો ચાલે છે મેમ, ચર્ચામાં હોય છે મહિલાઓની સુરક્ષા, સાથે સાથે જે છે દીકરીઓ. તો દીકરીઓ માટે જે છે આપનો શું અભિપ્રાય છે કે દીકરીઓએ જે છે કેવી રીતે આગળ વધવું જોઈએ, અને આવનારી જે છે પેઢી છે એમના માટે, એમાં જે દીકરીઓ છે અથવા માતા પિતા જે સાંભળી રહ્યા છે એમણે પોતાની દીકરીઓ માટે જે છે કેવા પ્રયાસો કરવા જોઈએ, અને સાથે સાથે દીકરીઓ માટે કેવી તકો છે એ વધી રહી છે આ સમયની અંદર, અને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે છે કેવી રીતે વિકાસ થઈ રહ્યો છે, અને સાથે સાથે દીકરીઓને પણ એટલું જે છે મોકો મળી રહ્યો છે. તો એના સંદર્ભમાં જે છે થોડુંક માર્ગદર્શન વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી જાય મેમ. હું મહિલાઓની સુરક્ષાની વાત કરું તો ગુજરાત સરકારમાં મહિલાઓની સુરક્ષા માટે ખૂબ કાયદાઓ ઘડ્યા છે, અને એ કાયદાઓનો અમલ પણ થઈ રહ્યો છે. હું એ વાત જરૂર કહીશ કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં મહિલાઓની સેફટી વધારે છે,
અને એના જ કારણે આ કાયદાઓ જે છે કે મહિલા ક્યાં પણ તકલીફમાં હોય તો એ 181 ને તમે કરો ડાયલ તો તરત જ એનું તમને મદદ મળી રહી. અને આ બધી જે સરકારે વ્યવસ્થા ઊભી કરી છે એના કારણે મહિલા સુરક્ષિત છે. મહિલાઓએ એનો બધાનો ગમે ત્યાં તકલીફમાં હોય તો એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વાત એ હું જરૂર કહીશ કે આપણે આપણી સેલ્ફ સુરક્ષા માટે આપણે પણ જાગૃત હોવું જોઈએ. એવું નહીં કે ચલો કોઈ પણ આપણા મહિલાઓમાં ભગવાને એક શક્તિ આપી છે કે સામેલાની દ્રષ્ટિ કેવી છે એ પારખી શકે છે, તો એણે એ પારખી અને પોતાની રક્ષા કરવા માટે પણ બધા પ્રયત્નો કરવા જોઈએ. બીજી વાત હું એ જરૂર કહીશ કે આજે સમાજમાં દરેક સમાજમાં દીકરીઓનું એજ્યુકેશન વધ્યું છે. અને પહેલે એક એવું હતું કે દીકરીઓને ઘરેથી બહુ બહાર નહોતા કાઢતા, પરંતુ આજે મા બાપ દીકરીઓ પર વિશ્વાસ મૂકી અને એને એજ્યુકેશન અર્થે બહાર મોકલે છે. તો દીકરીઓએ પણ પોતાનું એજ્યુકેશન પર ધ્યાન રાખી અને પોતે સેફ રહી અને પોતાનું જે કંઈક એજ્યુકેશનમાં એ હોય એને પૂર્ણ કરવું જોઈએ, એનું શિક્ષણ લેવું જોઈએ. અને હું આજે જરૂર એ કહીશ કે એક ઉંમર એવી હોય છે કે એ ઉંમરમાં દરેક દીકરીઓ દરેક દીકરાઓ એકબીજાના સંપર્કમાં આવતા હોય છે. અને ઘણી વખત દીકરીઓનું એક ચોક્કસ કહીશ કે ક્યાંય આપણો ઉપયોગ કોઈ કરી જાય એ કામ ના કરવું જોઈએ અને એમાં સતેશ રહેવું જોઈએ. મા બાપ પણ આજે તમે વિચાર કરો કે જૂની બધી વિચારસરણી ભૂલી અને દીકરીઓને આટલું મોટું પ્લેટફોર્મ આપી રહ્યા છે, પૈસા ખર્ચી રહ્યા છે, વિદેશ મોકલી રહ્યા છે, તો આ દીકરીઓએ પોતાનું કેરિયર બનાવવું જોઈએ. અને હું તો એ વાત જરૂર કહીશ, હું એક મહિલા છું અને હું આ બધી પરિસ્થિતિઓમાંથી પસાર થયેલી છું, એટલે મને ખબર છે કે જો એક વખત તમે પોતે મજબૂત કેરિયર લઈ અને ઊભા હશો ને તો ઘણા બધા તમારા સામે ઓપ્શનો આવી અને ઊભા રહેશે. પરંતુ આ જે જર્ની છે અને આ જે સમય છે એ સમયને ખૂબ સાવચેતીથી લેવો જોઈએ. આમાં ક્યાંય આપણે કોઈ આડાઅવડા રસ્તે ના નીકળી જઈએ એનું ધ્યાન રાખવું જોઈએ. અને દરેક માતા પિતાએ પણ એની દીકરી શું કરે છે, ક્યાં ભણે છે, કોને મળે છે, એના ફ્રેન્ડ્સ કોણ છે એનું ધ્યાન રાખવું જોઈએ. અને દીકરીઓને ખાસ સલાહ આપું છું કે આપણે ભલે હું કહું છું કે કોઈ કરોડપતિ ઘરમાં લગ્ન કરીને જઈએ, પરંતુ જો તમારી પાસે ડિગ્રી હશે ને તો એ ડિગ્રી તમને ગમે તે પરિસ્થિતિમાં કામ આવશે. માટે ડિગ્રી તો ચોક્કસ મેળવવી જ જોઈએ. તમને જે ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ ફિલ્ડમાં જાઓ, પરંતુ પોતાનું એજ્યુકેશન જરૂર પૂરું કરવું જોઈએ. અમારા પાસે ઘણી વખત એવી દીકરીઓ એવી બહેનો આવે છે કે નથી બિચારીએ એજ્યુકેશન પૂરું કર્યું હતું કે નથી ફેમિલીમાંથી કોઈ તકલીફો આવે છે, ત્યારે એ ક્યાંયની નથી રહેતી. માટે આ જે સમય એવો છે કે જે મા બાપ તમને સરસ પ્લેટફોર્મ આપી પૈસા ખર્ચી અને ભણાવી રહ્યા છે, તો તમારે ચોક્કસ આના પાછળ ધ્યાન આપી અને પહેલે પોતે મજબૂત થવું જોઈએ, પછી આગળની જિંદગી તો ખૂબ સારી હોય છે. માટે આપ સૌને એક મહિલા તરીકે ખાસ વિનંતી કરું છું, મા બાપને અને દીકરીઓને, કે આપના જીવનનો આ સમય છે એને ખૂબ સારી રીતે પસાર કરજો, સારું એજ્યુકેશન મેળવજો. થેન્ક યુ સો મચ. ને કહેવાય છે કે દુનિયાનું કોઈ સૌથી શક્તિશાળી કોઈ હથિયાર હોય ને, પરમાણુ બોમ્બ કરતાં બી જો કોઈ શક્તિશાળી હોય તો એ એજ્યુકેશન છે, શિક્ષણ છે. શિક્ષણ જો આપે મેળવેલું હશે તો ગમે ત્યારે આપને જે છે કામ લાગે છે જીવનની અંદર. મેમ, આપ સફાઈ કામદાર જે છે વિકાસ નિગમના ચેરમેન હતા, તો એ વખત ચેરમેન તરીકેના આપના અનુભવો શું રહ્યા અને એ વખતે જે છે કેવા પ્રકારની કામગીરી જે છે આપના કાર્યકાળ દરમિયાન થઈ? મેમ, બસ 2013માં ડેપ્યુટી મેયર તરીકેની મારી ટર્મ પૂર્ણ થઈ. પછી એ વખતે મુખ્યમંત્રી તરીકે આપણા નરેન્દ્રભાઈ મોદી હતા અને એમણે મને 2014 ફેબ્રુઆરીમાં સફાઈ કામદાર વિકાસ નિગમમાં ચેરપર્સન તરીકે મારી નિમણૂક કરી. એમણે મને બોલાવીને એક વાક્ય કહ્યું હતું, એ મને આજે પણ યાદ છે. અને એમણે મને કહ્યું હતું કે બેન, સફાઈ કામદાર લોકો ખૂબ ગરીબ લોકો છે ને આ ગરીબ લોકોની સેવા કરવાનું કામ હું તમને સોંપું છું. એટલે મેં પણ સાહેબને કહ્યું હતું કે સાહેબ, ખૂબ નિષ્ઠા અને પ્રમાણિકતાથી હું આ કામ કરીશ.
એમણે બીજી વાક્ય બહુ સરસ કહ્યું હતું કે બેન, સફાઈ કામદારનો દીકરો સફાઈ કામદાર ના બનવો જોઈએ, પરંતુ સફાઈ કામદારનો દીકરો આઈએસ બનવો જોઈએ, આઈપીએસ બનવો જોઈએ, ડૉક્ટર બનવો જોઈએ. એના જ માટે આ મિશન લઈને આપણે ચાલીએ છીએ ને આ નિગમમાં આપની નિમણૂક કરી છે. આમાં તમે ખરેખર ખૂબ સરસ કામ કરજો. એમની પ્રેરણા લઈ અને મેં સફાઈ કામદાર વિકાસ નિગમમાં એ વખતે 6 છોકરીઓને મેં વિદેશ અભ્યાસ કરવા મોકલી હતી અને એમાં ઘણા પાયલોટનો અભ્યાસક્રમ હતા, ઘણા બિઝનેસનું ભણતા હતા, અલગ અલગ ફેકલ્ટીનું ભણતા હતા. પરંતુ મને ખૂબ આનંદ હતો કે મેં આ લોકોને અભ્યાસ માટે વિદેશ મોકલ્યા છે. અને આ સરકારની એવી યોજના કે લગભગ 20 થી 25 લાખ રૂપિયા કે માત્ર ને માત્ર 4% વ્યાજે આ લોન મળતી હોય છે. અને લોન ક્યારે ભરપાઈ કરવાની કે જ્યારે એ વિદ્યાર્થી ભણી અને પાછો આવે, એને જોબ મળે, સેટલ થાય, પછી એણે આ લોન ભરપાઈ કરવાની હોય છે. એ જ રીતે અલગ અલગ એવી લોનો હતી કે જે 50%ની સબસિડી, 1 લાખની મહિલાઓ જે ઘરગથ્થુ ધંધો કરતી હોય એને અમે 1 લાખની લોન આપતા હતા. એમાં એને 50% સબસિડી એટલે 50,000 રૂપિયા જ ભરવાના અને 50,000 રૂપિયા માફ થાય. એ પછી રિક્ષાઓનું વિતરણ હતું. એ વખતે મેં રિક્ષાઓના માટે લોકોને ચેક આપ્યા હતા કે ભાઈ તમને ગમે એ રિક્ષા તમે ખરીદો, હું ખરીદીને તમને આપું એવું નહીં, પરંતુ એમને ચેક આપી અને અમે રિક્ષાઓનું પણ એ લોકોને ખરીદવાનો ચાન્સ આપ્યો હતો. ગાડીઓ ઇકો ગાડી આપી હતી અને ઘણું બધું એવું મેં 3 વર્ષમાં કામ કર્યું. અને મને એ બાબતનો ખૂબ સંતોષ છે કે નરેન્દ્રભાઈ મોદીએ આ નાના સમાજ માટે આટલો મોટો વિચાર કર્યો કે જે સફાઈ કામદારના દીકરાઓ ન કરે એવું વિચારતા હોય કે મારા માતા પિતા રિટાયર્ડ થશે તો એની નોકરી મને મળવાની જ છે, પરંતુ આ નિગમ દ્વારા જો એમાં એજ્યુકેશન વધે, બાળકો સારું ભણે, કોઈ ધંધા વ્યવસાયમાં જોડાય અને આ કામ છોડે, એવું આપણા વડાપ્રધાન હાલના નરેન્દ્રભાઈ મોદીનો આ વિચાર હતો. અને એ વિચારને ચરિતાર્થ કરવા માટે મેં પણ ખૂબ પ્રયત્નો કર્યા હતા. થેન્ક યુ સો મચ મેમ. સમાજના સામાજિક ઉત્થાન માટે આપે ચેરમેન તરીકે બહુ અદ્ભુત માહિતી આપી અને કેવું કાર્ય થઈ શકે છે. અને જો એક એજ્યુકેટેડ વ્યક્તિ જ્યારે રાજકારણના ફિલ્ડમાં આવે છે ત્યારે કેટલા સરસ મજાના જે છે કાર્ય થઈ શકે છે, એનું જ્વલંત ઉદાહરણ આપણી વચ્ચે આપણે ધારાસભ્ય મેડમ બેઠા છે અને એક અદ્ભુત ઉદાહરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ જે છે હંમેશા રાજકારણ એટલે કે રાજકારણને ઘણી વખતે લોકો અમુક જે છે એજ્યુકેટેડ લોકો ધૃણાની દ્રષ્ટિથી જોતા હોય છે કે રાજકારણમાં ક્યાં પગ મૂકવું એમ. પણ જો રાજકારણની અંદર વધુને વધુ સારા લોકો આવશે, જેમ મેં શરૂઆતમાં કીધું કે સારા લોકો આવશે તો સારું કાર્ય થશે. અને એ જ ઉદ્દેશ્યથી જે છે એક શિક્ષક તરીકે, અને ખાસ કરીને એમાં પણ જો શિક્ષક આવી જાય ને તો પેલું સોટી વાગે ચમ વિદ્યા આવે ગમ ગમ, એની જેમ જે છે બહુ સરસ મજાના કાર્ય થઈ શકે છે અને એક ઉત્તમ ઉદાહરણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. મેમ, આ તો વાત થઈ આ, પણ એક હળવી વાત હું એમ કહીશ કે એક શિક્ષક તરીકે 22 વર્ષની જર્ની અને જ્યારે બાળકોને ભણાવવાનો આનંદ હોય તો આપ શિક્ષક તરીકે કેવા સ્ટ્રિક્ટ શિક્ષક હતા કે પછી જે છે તમને જોઈને જે છે એમ થાય ને કે અમારા શિક્ષક જો ટફ હોય ને, પેલા આમ કડક ટીચર હોય એટલે જોઈને આમ હંતાઈ જઈએ એવું થાય, કે પછી એકદમ જે છે બાળકો સાથે રમૂજ સાથે રહેતા હતા મેમ આપ? ના, હું બાળકો સાથે એકદમ પ્રેમથી કામ કરતી હતી અને એને પ્રેમથી સમજાવતી હતી. જ્યાં સુધી વ્યક્તિ સમજે નહીં ને ત્યાં સુધી કોઈ કામ તમે એના પાસેથી ના કરાવી શકો. ડર એક વસ્તુ એવી હોય છે કે ડરથી કોઈ ગમે તે કામ કરી શકે, પરંતુ જો તમે એક વખત કોઈ પણ વિષયમાં એને પૂરું સમજણ આપી દો ને તો એ સમજણ લોંગ ટાઈમ કામ કરતી હોય છે. અને હું મારા બાળકો સાથે એવી રીતે ક્યારેય વર્તન નથી કર્યું. હું મારા બાળકોને પ્રેમથી સમજાવતી હતી અને એમના પાસેથી પ્રેમથી કામ લેતી હતી. ધારાસભ્ય તરીકે ક્યારેક એવી કોઈ પરિસ્થિતિ તમારી પાસે આવી કે જે બહુ આમ કઠિન હોય, એવો કદાચ કોઈ કિસ્સો હોય કે જે તમને ખરેખર મૂંઝવણમાં મૂકી દીધા હોય અને તમને જે છે આમ ક્યાંક ને ક્યાંક માનસિક રીતે ઘણી વખતે જીવનમાં એવા પણ કિસ્સા આવતા હોય છે જે આપણને ક્યાંક ને ક્યાંક મનથી અને મસ્તિષ્કથી જે છે આમ હચલિત કરી નાખે છે, વિચલિત કરી દે છે. એવો ક્યારે કોઈ કિસ્સો આવ્યો આપની સામે? ના, મારે ધારાસભ્ય તરીકે 2 વર્ષ થયા છે પણ ભગવાનની કૃપાથી એવો કોઈ કિસ્સો મારા પાસે નથી આવ્યો. પરંતુ ધારાસભ્ય તરીકે જ્યારથી હું મારી બસ આ ટર્મ સ્ટાર્ટ થઈ છે
મારી ઓફિસ મારા વિસ્તારમાં ઘોડા કેમ્પ સાઈબાગ રોડ પર છે. હું સવારે 11 થી 3 વાગ્યા સુધી ઓફિસમાં બેસું છું અને મારા પાસે દરેક લોકો આવીને મળી શકે છે, ડાયરેક્ટ મને મળી શકે છે. નાનો માણસ આવીને પણ મળી શકે છે, મોટો માણસ આવીને પણ મળી શકે છે. એના કામની મારા સામે રજૂઆત કરે છે. હું એની સામે જ એનું શું કામ છે, કયા ડિપાર્ટમેન્ટનું છે, કયા અધિકારીને કહેવાનું છે, એ હું એની સામે જ ફોન કરી અને પ્રયત્ન કરતી હોઉં છું. અને જો કદાચ કોઈ કામ નથી થવાનું તો પણ હું એને પ્રેમથી સમજાવીને કહું છું કે ભાઈ આ કામ શક્ય નથી. એનું એક્ઝામ્પલ એક હું જરૂર આપીશ તમને કે ઘણા લોકો અમારા પાસે આવતા હોય છે ને એમ કહેતા હોય છે કે બેન તમે ધારાસભ્ય છો તો તમે મારા દીકરાને નોકરી રખાઈ દો ને, તમે મારી દીકરીને નોકરી રખાઈ દો ને. ત્યારે હું એને સ્પષ્ટ ના પાડું છું કે ના ભાઈ આ નહીં થાય. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હવે એ સિસ્ટમ લાવી દીધી છે કે જે વિદ્યાર્થી સારી રીતે એક્ઝામ આપશે કોઈ પણ ડિપાર્ટમેન્ટની અને એ એક્ઝામ આપી અને એનું મેરિટમાં નંબર આવશે એને તરત નોકરી મળી જવાની છે. કોઈ ધારાસભ્યની ભલામણ કે કોઈ રાજકીય લોકોની ભલામણ આમાં ચાલવાની નથી. આ દેશમાં હવે ટોટલી પારદર્શકતાથી નોકરીઓ મળવાની છે. એટલે હું વિદ્યાર્થીઓને પણ એ જરૂર કહીશ કે તમને પણ કોઈ મિસગાઈડ કરતું હોય કે ભાઈ તમે આને આટલા પૈસા આપી દેજો તમારી નોકરી મળી જવાની છે, એ જમાનો હવે જતો રહ્યો. એ સમય હવે નથી. હવે તમે સારામાં સારું ભણશો, તમે સારી એક્ઝામ આપશો તો તમને જરૂર નોકરી મળવાની છે. એ પણ કોઈની લાગવકની જરૂર નથી, માત્ર ને માત્ર તમારા મેરિટ પર મળવાની છે. એટલે આજે હું તમને એ વાત જરૂર કહીશ કે તમે આજે આ કદાચ મારું ઇન્ટરવ્યૂ સાંભળતા હોય તો આજથી જ મહેનતમાં લાગી જજો, ચોક્કસ તમને જોબ મળશે. આપ અસારવા વિસ્તારમાંથી છો અને અસારવા વિસ્તાર એટલે કે આખા દુનિયાની અંદર ગાજતી કોઈ હોસ્પિટલ હોય અને એશિયાની અંદર તો સૌથી મોટું નામ એવું જે છે આપણી અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે, સરકારી હોસ્પિટલ છે. ત્યાં આખા દેશમાંથી આપણા રાજ્યમાંથી ઘણા બધા લોકો આવતા હોય છે અને એમાં ઘણા બધી રીતે જે છે આપના વિસ્તારમાંથી પણ ઘણા લોકો આવતા હશે કે એમને કેવી રીતે આપ મદદરૂપ થાવ છો મેમ? મારા સદનસીબ છે કે મારો સેવાનો સ્વભાવ છે અને મને ભગવાને આ સેવાનો એક મોકો આપ્યો છે. મારા વિસ્તારમાં એશિયાની નંબર 1 હોસ્પિટલ એટલે સિવિલ હોસ્પિટલ અને આ હોસ્પિટલમાં આખા ગુજરાતમાંથી અને આપણા આજુબાજુના પ્રદેશના લોકો પણ આવે છે. રાજસ્થાનથી આવે છે, મધ્યપ્રદેશથી આવે છે, એવા ઘણા બધા પેશન્ટ આવે છે અને મને ફોન કરતા હોય કે બેન અમારું આ પેશન્ટ છે, આ જગ્યાએ છે. અમે 2-3 છોકરાઓને ત્યાં PRO તરીકે રાખેલા છે અને આ છોકરાઓ 24 અવર્સ, હું 24 અવર્સ એટલે બોલું છું કે તમે રાત્રે 2 વાગે પણ કોઈ પેશન્ટ આવ્યું હોય અને મને ફોન આવે તો હું તરત એ છોકરાઓનો કોન્ટેક્ટ કરું અને એને ત્યાં મોકલું અને એ પેશન્ટને તાત્કાલિક ટ્રીટમેન્ટ મળી જતી હોય છે. સિવિલ હોસ્પિટલની જોડે જોડે આપણું UN મહેતા, કેન્સર વિભાગ, કિડની વિભાગ, તમે ખરેખર નહીં માનો પરંતુ આ UN મહેતા જે છે ને એ હું તો અઠવાડિયામાં 2-4 વખત આ બધા હોસ્પિટલોમાં જતી હોઉં છું. તો મને એ જોઈને ખૂબ આનંદ થાય છે કે મોદી સાહેબની આ સૌથી મોટી ભેટ છે આપણને. કારણ કે એમણે આ બધું તૈયાર કરીને ગયા ને તો આ બધા ગરીબ લોકો એટલું સારી રીતે આમાં એ લોકો ટ્રીટમેન્ટ લઈને સાજા થઈ જાય છે. હું તમને મારો પોતાનો એક અનુભવ કહું કે મારો ડ્રાઈવર અને એ મારો ડ્રાઈવર ડીસાથી એને એકદમ જોરદાર એટેક આવ્યો હતો ને એને તાત્કાલિક છે ને અહીંયા લાવ્યા હતા, અહીંયા હોસ્પિટલ UN મહેતામાં. એ 6 મહિના પહેલાં જ મારા ત્યાંથી જોબમાંથી ગયો હતો, એને ગામડે શિફ્ટ થવાનું હતું એટલે. પછી એની મિસિસે મને ફોન કર્યો અને મને કહ્યું કે મેડમ આવી રીતે છે. મેં તરત સુપરિન્ટેન્ડન્ટને ફોન કર્યો ત્યાં ગાડી અને એનું તાત્કાલિક ઓપરેશન થયું. એ લગભગ 25 થી 30 વર્ષનો છોકરો આજે બચી ગયો છે. એનું કારણ કે એને તાત્કાલિક એ સમયે ટ્રીટમેન્ટ મળી ગઈ. આવા તો કેટલા જ કિસ્સા છે કે જ્યારે આ હોસ્પિટલમાં એક ગરીબ વ્યક્તિ આવે છે અને એ પોતાની ટ્રીટમેન્ટ લઈ અને સાજો થઈને જતો હોય છે. બીજી વાત હું કિડનીની વાત કરીશ કે કિડની હોસ્પિટલમાં પણ આજે એટલી સારી ટ્રીટમેન્ટ થઈ રહી છે
અને કિડનીમાં તો તમે જુઓ કે જિલ્લે દરેક PSC સેન્ટરમાં ડાયાલિસિસ સેન્ટરો પણ ખોલવામાં આવ્યા છે. છતાં પણ અમદાવાદમાં આવી અને ખૂબ સારી ટ્રીટમેન્ટ અહીંયા લોકો લઈ રહ્યા છે. અને અમે પણ ગમે ત્યારે એક આવો કોઈ પણ ફોન આવતો હોય તો હું મારા પૂરા પ્રયત્ન કરી અને એ પેશન્ટ બચી જાય એના માટે અમે પ્રયત્ન કરતા હોય છે. એટલે હું ભગવાનનો એટલે આભાર માનું છું કે મને આ સેવાનો મોકો આપ્યો છે. એ સિવાય હું મારા વિસ્તારમાં મહિલાઓ માટે પણ ખૂબ કામ કરતી હોઉં છું. દીકરીઓના એજ્યુકેશન માટે કામ કરતી હોઉં છું. સ્કૂલોમાં હું જતી હોઉં છું. આંગણવાડીની પણ હું ખૂબ ધ્યાન રાખું છું. કારણ કે આપણા દેશમાં અને એમાં પણ ગુજરાતમાં અત્યારે કુપોષિત બાળકોની જે સમસ્યા છે એને હલ કરવા માટે હું ભલે ધારાસભ્ય છું પણ હું પોતે આંગણવાડીની વિઝિટ લઉં છું. આંગણવાડીમાં બાળકોને કેવું નાસ્તો આપે છે, કેવું ભોજન આપે છે, હું ચેક કરું છું. અને આ બાળકો જે નાના છે એ તંદુરસ્ત બાળક હશે તો જ આપણું ભવિષ્ય સારું હશે. તો ભાવિ લોકો છે, ભારતનું ભવિષ્ય છે, ભારતના ભવિષ્ય પાછળ જે છે મેં બહુ સરસ મજાનો પોતાનો ટાઈમ ઇન્વેસ્ટ કરે છે. અને પેલો કહેવાય ને સાચો ઇન્વેસ્ટમેન્ટ જે છે ને એ સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ છે કે જેનું સૌથી સારું વળતર આવે તો એ છે નાના બાળકોનું જે છે હેલ્ધી હોવું, એમનું સ્વસ્થ હોવું. અને એ તરફ જે છે મેમના અદ્ભુત પ્રયાસો છે. સાથે સાથે મેમ અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિસ્તારથી આવે છે અને ત્યાં ઘણા બધા લોકોની જે છે સેવા કરે છે. અને પેલું કહેવાય છે ને કોઈના સુખમાં કામ ન આવીએ પણ કોઈના દુઃખમાં કામ આવીએ ને એ ખૂબ જરૂરી હોય છે. અને એનું ઉત્તમ ઉદાહરણ જે છે આપણી વચ્ચે મેમ ઉપસ્થિત છે. આપણા ધારાસભ્ય શ્રી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલા આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા. વેબ સંકુલના વિદ્યાર્થીઓ, વેબ સંકુલનો પરિવાર આપના આગમનથી ખૂબ જ આનંદિત થયો મેમ. અને અમારા જે વિદ્યાર્થીઓ છે જે આ સેશન જોઈ રહ્યા છે, જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે, આવનારા સમયમાં તમારા કાર્યોથી પ્રેરણા લેશે. અને ઘણી બધી મહિલાઓ જે છે આજના આ પોડકાસ્ટથી ઘણી પ્રોત્સાહિત થશે અને એમને પણ ઈચ્છા થશે કે અમે પણ જે છે મેમની જેમ આ ફિલ્ડમાં આવીએ, રાજકારણમાં આવીએ અને જે છે આ સરસ મજાનો જે છે સેવાનો મોકો એમને પણ મળે. એ બદલ જે છે અને આપના આટલા બિઝી શિડ્યુલમાંથી જેમ આપણે જોયું કે મેમ જે છે એ પોતાની ઓફિસ પર જે છે યોગ્ય સમય આપે છે. જનરલી જે છે આવું કોઈ ધારાસભ્ય સામાન્ય રીતે આપણે જોવા નથી મળતું, પણ મેમ જે છે પોતાનો યોગ્ય સમય પોતાના જે છે મતદાર વિસ્તારના લોકોને આપી રહ્યા છે. અને એમાંથી પણ આજે આપણી વચ્ચે આવ્યા આટલા બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને એ બદલ મેમનો અમે તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. થેન્ક યુ સો મચ મેમ. થેન્ક યુ એન્ડ થેન્ક યુ મેમ. થેન્ક યુ, આભાર.